આ વિડિયો જોઈ લો, આને કહેવાય સમાજનું બંધારણ। હા મિત્રો, તમે જોતા હશો કે હમણાં છેલ્લા ટાઈમથી દરેક સમાજની અંદર ભાઈ લગ્ન પ્રસંગ નિમિત્તે ઘણા બધા બંધારણ ઘડવામાં આવ્યા છે। જેવી રીતે આ એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે, પાટણ હોય, બનાસકાંઠા હોય કે વાવ થરાદ હોય, ગુજરાતના અનેક જિલ્લાની અંદર અનેક સમાજની અંદર ભાઈ ક્યાંક ને ક્યાંક લગ્ન પ્રસંગની અંદર જે ખોટા ખર્ચા થતા હતા એને લઈને ઘણા બધા બંધારણ ઘડવામાં આવ્યા। જેવા કે લગ્નની અંદર ડીજે તદ્દન બંધ રાખવામાં આવ્યું, દાગીનાના ખર્ચા અને લગ્નની અંદર જે બીજા ખોટા ખર્ચા થઈ રહ્યા છે એના ઉપર તદ્દન પ્રતિબંધ મૂકવામાં આવ્યો। અને એમાંથી ભાઈ એક નિયમ હતો કે તમે જો લગ્નની અંદર ભાઈ મોંઘી મોંઘી ગાડીઓ લઈ જાઓ કે કોઈ પણ મોંઘા મોંઘા ડીજે લઈ જાઓ, એ તદ્દન બંધ રાખવામાં આવ્યા। તો મિત્રો, વર્ષો જૂની પરંપરા રીતે અહીંયા જે આ ટ્રેક્ટર ભરીને વરરાજાઓ આવી રહ્યા છે, આ વિડીયો વાયરલ થતા ઘણા બધા લોકોએ એવું કહ્યું કે આ છે આપણી વર્ષો જૂની પરંપરા, આ છે આપણા સમાજનું બંધારણ અને બધાય વ્યક્તિઓએ આપણી જે જૂની પરંપરા છે એ જાળવી રાખવી જોઈએ। અત્યારે હાલ તમે જોતા હશો કે કોઈ પણ વરરાજા ભાઈ મોંઘી મોંઘી ગાડીઓ લઈને જતા હોય છે અને ભાઈ એક્સિડન્ટના કિસ્સાઓ પણ ઘણા બનતા હોય છે। આ અત્યારે હાલ લગ્નની સિઝનમાં ભાઈ ઘણા બધા એક્સિડન્ટ થયા। મેં ઘણા બધા વિડીયો બનાવ્યા, બધા લોકોને કહ્યું કે ભાઈ જો તમે તમારા લગ્નની અંદર મોંઘી મોંઘી ગાડીઓ લઈ જાઓ તો ભાઈ ડ્રાઈવર પણ સારો લઈ જાઓ, નહીં તો જે દિવસે તમારા જિંદગીની એક નવી શરૂઆત થવાની હોય એ દિવસે જ ભાઈ ઘણી બધી જગ્યાએ એક્સિડન્ટ થયા છે। અહીંયા હું તમને સાઈડમાં 2-3 વિડીયો પણ બતાવું છું, તમે જોઈ લેજો। કારણ કે આ વખતે ઘણી બધી જગ્યાએ વરરાજાની ગાડીઓના એક્સિડન્ટ થયા છે। અને આપણે જે મુદ્દા ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ કે સમાજનું બંધારણ, જે અત્યારે હાલ આ વરરાજાની ગાડીઓ એટલે કે વરરાજાના ટ્રેક્ટરનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, આ વિડીયો વાયરલ થતા બધા લોકોએ એવું કહ્યું કે આ છે આપણા સમાજનું બંધારણ અને બંધારણનું પાલન કરવું જ જોઈએ। આ વખતે ઘણી બધી જગ્યાએ બંધારણ તૂટ્યા છે, ઘણા બધા લોકોને કાર્યવાહી થઈ છે, ઘણા બધા લોકોને કાર્યવાહી નથી પણ થઈ। આ વખતે મિત્રો ઠાકોર સમાજ હોય કે કોઈ પણ ગુજરાતના દરેક સમાજની અંદર ઘણા બધા મોટી મોટી જગ્યાએ બંધારણ ઘડવામાં આવ્યા છે। હવે આ બંધારણ બાબતે તમારું શું કહેવું થાય છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો। અને જે આ 2-3 ટ્રેક્ટર ભરીને વરરાજાઓ આવ્યા એ ભાઈ વિડીયો ક્યાંનો છે એ હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી, પણ આ વિડીયો વાયરલ થતા ક્યાંક ને ક્યાંક આ બંધારણ વિશે કેમ વાત કરી? કારણ કે આ છે ભાઈ આપણા સમાજની જે વર્ષો જૂની પરંપરાઓ છે એ જાળવી રાખતા ભાઈઓ। આના વિશે તમારું શું કહેવું છે એ પણ 2 શબ્દો જણાવતા જજો।